બાબાને કહ્યું, લાલા એક આશ્ચર્ય દેખાય છે. શું? કે તારું ને ગિરિરાજજીનું મુખારવિંદ એક સરખું લાગે છે. ઠાકોરજી કહે, મારું જ સ્વરૂપ છે. એ તો ગોપન સો કરત હે બાત, દેખો રી હરિ ભોજન ખાત. એક બાજુ તો આરોગી રહ્યા છે, બીજી બાજુ તો ગોપન સો કરત હે. ઠાકોરજી સખાઓ સાથે વાત કરી રહ્યા છે. અને શ્રીદામાં એક બાર આમ જુએ, એક બાજુ આમ જુએ, આરામથી વાતો કરતા હોય સખા સામે, ને મુખ ને જુએ, ના બાજુ ગિરિરાજજી આરોગતા એમને જુએ. જોયું બંનેનું મુખારવિંદ એક સરખું છે. અને પ્રભુ શૈલોસ્મી, એ હું છું એમ કહી અને હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજજી પ્રગટ થયા. તો પ્રભુ રૂપ છે, ભગવદી રૂપ છે. આ બંને સ્વરૂપે ગિરિરાજજી આરાધ્ય છે. વ્રજના દેવતા પણ છે. અને જો આખું શરીરની ભાવના વ્રજમંડળની કરો, તે વ્રજમંડળ જો શરીર છે તો એનું મુખ એ ગિરિરાજજી છે, એનું મુખારવિંદ ત્યાં છે. તો આ ગિરિરાજ બાબા વૈષ્ણવને ત્યાં જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે દેવતા રૂપે એમની પૂજા કરો છો. અને ઘરે ગિરિરાજજી બિરાજતા હોય ત્યારે પૂજા નથી. ત્યારે શું? મારે ત્યાં ગિરિરાજજીની સેવા બિરાજી છે, ત્યારે સેવા કરો છો. વ્રજમાં વ્રજના અમારો દેવ ગોવર્ધન રાનો, વ્રજના દેવતા ગિરિરાજજી છે એટલે ત્યાં પૂજા થાય છે, કારણ કે દેવતા રૂપે છે. અને ઘરમાં પ્રભુ રૂપ છે એટલે સેવા થાય છે. દેવતા રૂપ હોવાથી પૂજા, અને પૂજાને કારણે જ અભિષેક થાય, સ્નાન થાય, ભોગ ધરાય, પરિક્રમા કરાય. તમે ઘરે પણ પૂજા કરો ને, પરિક્રમા પદે પદે એમ બ્રાહ્મણ કરાવે. કારણ ષોડશોપચાર એટલે 16 પ્રકારથી પંચોપચાર 5 પ્રકાર, તો પૂજાના જે 16 સ્ટેપ હોય આવારથી વિસર્જન સુધીના, તો એ બધા જ પૂજાના ક્રમ કરાય. એમ જ જ્યારે જ્યારે ગિરિરાજજીનું પૂજન કરો ત્યારે પૂજાના ભાવથી ત્યાં થતું હોય છે. એટલે સેવા અને પૂજાનો ભેદ જે આપણે ત્યાં છે, તો ગિરિરાજ બાવામાં ત્યાં પૂજા એટલે ખુલ્લામાં ભોગ આવે, અભિષેક થાય, સ્નાન થાય, ઠંડુ જલ ચડે. ત્યાં ગરમ નથી કરતા હોતા, ઘણી વાર ઠંડુ જ ચડે, કારણ કે પૂજાનો ક્રમ છે. અને પૂજાના ક્રમમાં જે વિધાન હોય એ જ વિધાનથી થાય. ને પરિક્રમા પણ પૂજાનો જ ક્રમ છે. તો એક દેવતા ભાવથી, અને કેવલ વૈષ્ણવ નહીં, પછી તો કેટલા બધા લોકો ગિરિરાજજીને માનનારા તો હજારો લોકો હોય. પૂનમે જાઓ તો કેટલા લાખો લોકો પરિક્રમા કરતા હોય. અને ત્યાં કોઈ એવી સુકોમળતાનો ભાવે ન હોય. ત્યાં તો પૂજાનો દેવતા છે વ્રજના, અને એ સર્વની મનોકામના પૂરા કરવા વાળા છે, એવો ભાવ રાખીને પૂજા થતી હોય. પણ પુષ્ટિ માર્ગમાં એ હરિદાસ સ્વર્ય રૂપે પણ છે અને પ્રભુ રૂપે પણ છે. તો હરિદાસ સ્વર્ય ભગવદી રૂપે છે, કારણ કે યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, એના લક્ષણો ગોપીજનો બતાવે. ભક્તનું પહેલું લક્ષણ રોમાંચ છે. પ્રભુને જોતા જ વૈષ્ણવને જે રોમાંચ થઈ જાય, એને સ્પર્શ કરતા જ એના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. તો આ ગિરિરાજ બાબા કેવા છે? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. જયારે ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા પધારે, દાઉજી અને કૃષ્ણ, અને જ્યાં ગિરિરાજજી પર ચરણ પધરાવે, ગિરિરાજજીના રોમ રોમ પુલકિત થઈ જાય. આ ગિરિરાજજી પર રહેલા વૃક્ષો એ વૃક્ષો નથી, ઉભા થયેલા રૂવાડા છે ગિરિરાજજી, જે પ્રભુના સ્પર્શથી થયા છે. માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સકંદર કંદ મૂલૈ. જે સમય જેની જરૂરત હોય સેવક એ લાવીને રાખે. પ્રભુને પ્યાસ લાગે તો પોતાનામાંથી ઝરણા વહાવે, ભૂખ લાગે તો પોતાની અંદરથી કંદમૂળ પ્રગટ કરે, ઠાકોરજીને આરોગાવે. સેવા કરવાની તત્પરતા જેવી સેવકમાં હોય એવી જ તત્પરતા ગિરિરાજજીમાં છે. એટલે તો દૂધથી સ્નાન કરે છે ને, કે સદાય સ્નેહનું મૂર્તિમંત રૂપે દુગ્ધ છે, અને એનાથી સ્નાન કરી સ્નેહથી આપ્લાવિત છે. આપણું ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની ભીતર છે. ગુસાઈજીએ જયારે કૃપા કરી ચતુર્ભુજદાસજી પર અને પૂછડીના ભાગમાં ગયા અને ભીતર પ્રવેશ કર્યો ગિરિરાજજીમાં, દ્વાદશ નિકુંજ અને ખટ ઋતુના દર્શન થયા છે. એટલે આજે પણ નિત્ય લીલા ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, અને ખટ ઋતુ રહત સદા, સદાય ખટ ઋતુ ત્યાં વિરાજમાન છે. અષ્ટ સખાએ 8 દ્વારના મુખ્યા છે. દ્વાદશ નિકુંજ, 12 નિકુંજો છે, એક પુષ્પની ને બીજી મણિમય, એમ 6 ઋતુમાં 2 કુંજ. તો આમ 6 ઋતુમાં 12 કુંજ, દ્વાદશ નિકુંજ ગિરિરાજજીની ભીતર બિરાજે છે. આજે પણ અખંડ લીલા ગિરિરાજજીમાં થાય છે. ગિરિરાજજીના 2 સ્થાનનું મહાન, તટ અને કંદરા. યમુનાજીમાં 2 સ્થાનનું મહાન, તટ અને પુલિન. એમ ગિરિરાજજીમાં તળેટી અને કંદરા, આ બંનેનું મહાત્મ્ય છે. બાલ લીલા ઠાકોરજીની ગિરિરાજજીની તળેટીમાં થાય, અને કિશોર લીલા ગિરિરાજજીની કંદરામાં થાય.
ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એવું આ ગિરિરાજજીનું સ્વરૂપ છે. અનેકવિધ લીલાઓથી સમૃદ્ધ ગિરિરાજ બાવા છે. ગોપાલદાસજી પણ ગિરિરાજજીનું વર્ણન કરતા કહે છે અને ગોલોક ધામમાં જે ગિરિરાજજીની શોભા છે, ગર્ગ સંહિતામાં ગિરિરાજજીના પ્રાગટ્યની કથા આવે અને એ પ્રાગટ્યની ચર્ચાઓ તો ઘણી બધી છે, પણ બધાનો વિસ્તાર તો નહીં. પણ ત્યાં ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ રૂપે જ્યારે સ્વામીજી વિનંતી કરી કે એવી સુંદર કંદરાઓ હોય એવું કોઈ સ્થાન પ્રગટ કરો, ત્યારે તેજ પુંજ રૂપે હૃદયમાંથી પ્રગટ થયા. 100 યોજન ઉપર ગયા અને ઉપર હાથ રાખ્યો અને શતશૃંગ નામથી ગિરિરાજજી પ્રગટ થયા. ગિરિરાજજીના અનેક સ્વરૂપો છે અને જયારે પ્રભુ ભૂતલ પર પધારવાના હતા ત્યારે લીલા પરિકર ભૂતલ પર આવ્યું. ગિરિરાજજી આવ્યા, યમુનાજી આવ્યા. સાલમલી દ્વીપમાં ગિરિરાજજી દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 પુત્ર થયા, ચરણાદ્રી, કાંતાનાથ પર્વત અને ગિરિરાજજી. પુલત્સ મુનિને થયું કે આને લઈ જાઉં અને કાશી જઈ અને મહાદેવજીનું આરાધન કરું. હાથમાં લીધા યોગ બળે, પણ ગિરિરાજજી શરત રાખી, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થયો. યોગ બળે લીધા તો ખરા. વ્રજ મંડળ આવ્યું. ગિરિરાજજીને થયું હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી और कहा करूं जाए काशी. હું તો બ્રજમંડળ માટે જ આવ્યો છું. પોતાનું વજન એટલું વધાર્યું, ઋષિ ઉચકી ન શક્યા, મૂકી દીધા. તે ફરી લેવા ગયા તો કહ્યું કે તમે વચને બંધાયેલા છો, એકવાર મૂકશો પછી ઉભો નહીં તો. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, તને આવું તું જ બ્રજમાં અને મને નિમિત્ત કર્યો તો તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. એટલે ગિરિરાજજી રોજ તલભર ઘટે છે. એવી ઘણી બધી કથાઓ છે, પણ આપણા ગિરિરાજ બાવા જે આધિ દૈવિક સ્વરૂપે છે એમનું તો અખંડ રૂપ છે. ગિરિરાજજીની પરિક્રમા એટલે જે પૂજાનો ભાવ કહેતો હતો કે દેવતાની પૂજા થાય, પૂજાનો ભાવ, ને ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય. પરિક્રમાનો ભાવ બીજી જગ્યાએ પૂજાના ભાવથી છે, પણ આપણે ત્યાં તો ભાવ એ છે કે નિત્ય લીલા ઠાકોરજીની ગિરિરાજજીની તરેટીમાં. આપણે ત્યાં તો દંડવતીનો ભાવ મર્યાદા જેવું નથી, પણ વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहीं तरेटी श्री गोवर्धन. कैलाश શિખરની મહત્તા જ્ઞાન માર્ગ છે, ગિરિરાજજી તરેટીની મહત્તા ભક્તિ માર્ગ. અહીંયા તો તરેટીની મહત્તા છે, કારણ કે આ તરેટી સાધારણ નથી. અહીંયા આજે પણ નિત્ય ઠાકોરજી પધારે છે. રોજ બધી જ લીલાઓ ગિરિરાજજીમાં, સવારથી લઈને સાંજ સુધી અખંડ ભગવત લીલાઓ ગિરિરાજજીની દર્શાવે. જ્યારે પણ ગિરિરાજજીની 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા છે. પરિક્રમા કરીએ તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે દર્શન આપે ગિરિરાજ. એમ કહેવાય ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ, ગૌરભુજંગ, સિંહનું સ્વરૂપ અને 5મું રત્ન જડિત ગિરિરાજજી. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોય. એટલે પુખરાજ, માણેક અને નીલમ આવા અનેક રત્નોથી જડિત ગિરિરાજજીના દર્શન. ચર્ચાઓ અને ઉલ્લેખો તો ઘણા ગિરિરાજજીના પદોમાં પણ, પદ સાહિત્યમાં પણ છે. 5 રૂપે ગિરિરાજ બાવા સ્વરૂપ ધારણ કરે છે, એના પણ અનેક ભાવ બતાવ્યા. ગાયનું રૂપ કેમ ધારણ કરે તો કે નિત્ય ઠાકોરજી જ્યારે ગિરિરાજજી માંથી પધારે છે અને એ ગાયનું રૂપ ધારણ કરી શ્રી ગિરિરાજ બાવા ત્યાં ઉગેલા કુમળા ઘાસ, કારણ કે જ્યારે પ્રભુ અનેક પ્રકારની લીલા કરે અને અનેક પ્રકારની લીલા કરતા કરતા જ્યારે ઠાકોરજીના એ સમબિંદુ યા એમને ઢોળેલું અધરામત યા જલપાન કરેલું અને એનાથી ભૂમિ ભીની થઈ હોય અને એનાથી કુમળું ઘાસ ઉગ્યું હોય, ત્યારે ગિરિરાજ બાવાને થાય તો આ તો અધરામૃત છે, એટલે ગાયનું રૂપ ધારણ કરી એ ઘાસને ગ્રહણ કરે. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું એ ભુજંગનું છે. જે ભુજંગના માથે મણી હોય એમ ગિરિરાજજીના માથે શ્રીજી પ્રગટ થવાના છે, એટલે ભુજંગ રૂપ ધારણ કર્યું. ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું સ્વરૂપ છે, એટલે નિકુંજના રક્ષક છે. અધિકારી હોય એને તો ગ્વાલ રૂપે ધારણ કરી અને નિકુંજમાં લઈ જાય, અને અનધિકારી આવીને દ્વારમાં ઉભો રહે તો સિંહ જેવા દેખાય એટલે ગભરાઈને જ ભાગી જાય. દ્વારના રક્ષક છે, અધિકારીને જ પ્રવેશ કરવા દે છે. ગ્વાલ રૂપ ધારણ કર્યું છે. નિકુંજ લીલામાં એકમાત્ર ગ્વાલ એવા છે ગિરિરાજજી કે જેને પ્રવેશ મળે છે. આવા અનેક ભાવો ગિરિરાજજીની ગાથા સાથે જોડાયેલા છે. ગિરિરાજજી ની ભીતર રાત્રિની લીલાનો અનુભવ છે, દિવસની લીલાનો અનુભવ છે. ગૌચારણાદિક લીલા કરવા ઠાકોરજી પધારે અને ગોવર્ધન ગિરી સઘન કંદરા રાત્રિની લીલાનો અનુભવ કંદરામાં ગિરિરાજજી કરે. અને એટલા માટે બંને સ્વરૂપનો, બંને લીલાનો, અહર્નિશ લીલાનો અનુભવ આ ગિરિરાજ બાવાને છે.
ગિરિરાજ બાવાનું મહાત્મ્ય જયારે ઠાકોરજીએ વધાર્યું, જયારે ઇન્દ્ર યાગ કરવા માટે વ્રજવાસીઓ પ્રવૃત્ત થયા, ત્યારે પ્રભુએ કહ્યું કે કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. આ ગિરિરાજ બાબા એ પ્રગટ દેવ છે. અને જયારે ઇન્દ્ર કોપાયમાન થયા ત્યારે ઠાકોરજી ગિરિરાજજીને ભીતર વધારીને ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા અને બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલનાથ ગિરિરાજજી ધારણ અને સર્વ વ્રજવાસીઓને પોતાના આશ્રયમાં બોલાવ્યા. માનો ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજ બાબા તો જાણે નાચી રહ્યા છે, બહાર નથી લાગતો. ગિરિરાજ બાબા તો આનંદિત છે કે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. એવા ગિરિરાજ બાબા એટલે કે ગોવર્ધન કી રહીએ તરેટી. ત્યાં તરેટીમાં રહેવાની મહત્તા છે, કૈલાસના શિખર પર પહોંચવાની મહત્તા છે. કારણ કે તટમાં નિત્ય ઠાકોરજી આજે પણ રોજ પધારે છે. ગોવર્ધન કી રહીએ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે જો આ ચારે ટૂંક છે એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ વૈષ્ણવના ચારે પુરુષાર્થ બતાવે છે. આ એક પદમાં ધર્મ કયો? ગોવર્ધન કી રહીએ તરેટી. તરેટીમાં સેવામાં રહેવું સર્વદા સર્વભાવે ભજનીય વ્રજાદિમાં. આ ધર્મ. અર્થ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત્ત લઈએ. પ્રભુ રૂપ જ અર્થ છે, પ્રભુ જ અર્થ છે. અને વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીં, એની રજની મહત્તા છે. પ્રભુની વ્રજરજ ગિરિરાજજીમાં સહજ પ્રાપ્ત છે. ગિરિરાજની અનેક પ્રકારની ગાથાઓ પ્રસિદ્ધ છે, પણ જ્યારે પણ ગિરિરાજજી પાસે જઈએ જરૂરી નથી કે પૂજા કરવામાં જ સમય વ્યતીત કરીએ. એના કરતા ગિરિરાજજીની 7 કોષમાં કોઈ એક ખૂણો ગોતી અને ત્યાં ખૂબ ભગવત નામ લો તો ગિરિરાજજી ખરેખર ભાવનું મૂર્તિમંત રૂપ છે. એમના ભાવનો તમને સ્પર્શ થશે. ગિરિરાજજી સન્મુખ હો ત્યારે નક્કી કરવું કે ગિરિરાજજીની તળેટીમાં છું ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરું. અને ગિરિરાજ બાબા અખંડ જાપ કરે છે અને ભગવત અખંડ જાપ કરતા એવા ભગવતીને જયારે લૌકિક વાત કરીએ તો એમની ભક્તિમાં વિક્ષેપ પડે છે. એટલે ખૂબ વિવેકપૂર્વક હવે તીર્થોમાં જવાનો વિવેક બધાએ કેળવવાની જરૂર છે. ગિરિરાજજી પાસે જઈને કેમ રહેવું, કઈ રીતે પૂજા કરવી, કેટલી પૂજા કરવી, આ બધાનો વિવેક જાળવવા જેવો છે. ત્યાં ભક્તિ કરવા જાઓ. કેવલ ઘણીવાર વિધિ વિધાનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છે કે ગિરિરાજજીને માણવાનું, એને અનુભવવાનું તો ભૂલી જ જઈએ. ક્યાંક એમની કોઈ કંદરા કે તરેટીમાં બેસી અને ભગવત નામ લેશો ને પાઠ કરશો એટલો બધો તમને આનંદ આવશે. જેમ અગ્નિ પાસે બેસો તો તાપ લાગે જ, બરફની બાજુમાં બેસો ઠંડી લાગે જ, એમ ગિરિરાજજીની તરેટીમાં બેસો તો ભાવ લાગે જ. એ તો ભાવનું મૂર્તિમંત રૂપ છે. જીવનમાં સંકટ આવે, ઘણા લોકો ઠાકોરજી તો ન કહેવાય, ગિરિરાજજીની માનતા રાખે. ગિરિરાજ કારણ કે હરિદાસ વરે ભગવતી છે એટલે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને પોતાના હૃદયની વાત તો કરી શકે, ઠાકોરજીને શ્રમ ના આવે. પણ ગિરિરાજજી તો આપણે કોઈ ભગવતી આ જગતમાં સંસારમાં તમને ન મળતું હોય તો ગિરિરાજજી જેવો કોઈ ભગવતી બને તો એમની પાસે બેસીને ભગવત ચર્ચા કરો, ભગવત સત્સંગ કરો, ભગવત નામ લો. એમના જેવો ભગવતી કોઈ અને એવો ભગવતી છે કે એના ભાવનો અનુભવ અને પ્રભાવ આપણા ઉપર આવે જ. ઘણા તત્વોનો પ્રભાવ આપણને તારી દેતો હોય, એના પ્રભાવમાં આવો ને તો અસર થાય જ. મહાપ્રભુજીનું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, પ્રેમ પ્રગટે જ. એમ ગિરિરાજજીનું સાનિધ્ય, પ્રેમ પ્રગટે જ. કારણ કે પ્રેમનું જ મૂર્તિમંત રૂપ ગિરિરાજજી છે. 7 કોષમાં અનેક પ્રકારની લીલાઓ છે, અનેક પ્રકારની પરિક્રમાનો આપણે ત્યાં ક્રમ છે. અને પરિક્રમા કઈ રીતે કરવી, કેવો વિવેક રાખવો. જો સમય ભાવ પક્ષ અને સિદ્ધાંત પક્ષ એ જ રહેતા હોય છે પણ વ્યવહાર પક્ષ બદલાતા હોય છે. એટલે હવે એવો કોઈ વ્યવહાર અતિશયોક્તિનો ન કરતા જેનાથી ગિરિરાજજીને શ્રમ પડે. જરૂર નથી કે બધા આટલા જ મીટર ચડાવે, ક્યાંક બધા ચડાવે થોડું અને બધા હાથ લગાવે. આપણે તો પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાનો કેવો સુંદર ક્રમ છે. તમે હાથ લગાવો એટલે તમારી સેવા પહોંચી જ જાય. મર્યાદા માર્ગમાં એવું મારા હાથે કરવું, મારા હાથે કરવું. પુષ્ટિ માર્ગમાં એવું ના હોય હું હાથ લગાવું. એવું પુષ્ટિ માર્ગી કે કોઈ ભગવતી કોઈ વધારે સેવા કરતો હોય એને આગળ કરી, કોઈ વડીલને આગળ કરી એમને હાથ લગાવવાનું કહો. કારણ કે આપણો તો અધિકાર નથી કે આપણી સેવા સ્વીકારે. તો કદાચ આ ભગવતી આગળ છે ને એની કાનીથી મારી પણ રંજક સેવા ઠાકોરજી સ્વીકારી. આપણે કહેતા આવો બાપ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, દાસના એ દાસ બનીને સેવા કરે. હું આગળ જઉં, મારા હાથે ચડાવું, હું જ ચડાવું તો જ સાચું. એવી સેવા ઠાકોરજી સ્વીકારતા નથી. અહીંયા તો ભક્તોને, ભગવદીઓને, વડીલ વૈષ્ણવ સીધી સાદી ભાષામાં જેના હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એને હાથ લગાવે. જેના હાથ વધારે સેવામાં પહોંચતા હોય ઠાકોરજીના હાથને ઓળખતા હોય અને એનું જ અંગીકાર કરે. ગઈકાલે જ કહ્યું ને, પ્રભુના મનમાં વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે.
કે કયો ભાવવાળો વૈષ્ણવ મને ધરી રહ્યો, કોના હાથની સામગ્રી, કોણ અંગીકાર કરાવી રહ્યું છે, એનું મહત્વ. તો આ એક વિવેક રાખો. જયારે પણ જાઓ બ્રજમાં ચારી ભરવા જાઓ, ગિરિરાજજીમાં જાઓ, ઘરના બધા હોય, સાથે બધા હોય, એક જણ આગળ જાય, એ ચડાવે, આપણે બધા હાથ લગાવીએ. આપણે ત્યાં આરતી કરીએ, જારી ભરીએ, ભોગ ધરીએ, ગમે તે હોય, હાથ લગાવવાનું કરો. અને એટલું જ સેવા પહોંચે છે, એમાં કઈ ઓછું થતું નથી. ઘણા તો ઈગો, આને હું શેનો હાથ લગાવું, આના કરતા આ તો હાથ, એમાં ઈગો લોકોને નડી જાય. તો આવું કોઈ ભાવ નહીં રાખો. ભાવ વાળા વૈષ્ણવને હાથ લગાવવાનો. મુસ્લિમ આત્મા બધા વિવેકો હતા જ, આપણે બધા ભૂલીને બીજાની કોપી કરવા જઈએ છીએ. આપણી પરંપરાઓ એટલી સારી હતી, અને એ પરંપરાને જો વળગી રહીએ તો બધું જ વ્યવસ્થિત રહે. કારણ કે તીર્થોમાં જનારા જેટલા બગાડે છે એટલા ન જનારા નથી બગાડતા, માનનારા જેટલું બગાડે છે એટલું નથી માનનારા નથી બગાડતા. એટલે આ વિવેક રાખો. હવે જયારે પણ જાઓ, આપણા થકી ગિરિરાજજીને શ્રમ ન પડે એનો ભાવ. અને ક્યાંક કોઈ અવ્યવસ્થા જુઓ, એનાથી ગિરિરાજજી માટે પણ કુભાવ નહીં લાવી દેવો. ત્યાં તો આમ હતું, આમ ન કરવા દેવું, આમ. માણસોની વ્યવસ્થા ખરાબ હોય એનાથી ભગવાન જોડે વેર બાંધી નહીં આવે. ઘણા લોકો શ્રીનાથજીની ભીડ, હવે તો શ્રીનાથજી જવું છે, તો ઠાકોરજીએ શું બગાડ્યું? ક્યાંક ભીડ હોય, હવે ટ્રાફિક બહુ હોય છે, કાર ચલાવવા છોડી દો છો. આપણી હશે બહુ ટ્રાફિક વધી ગયો છે, તો તું કાર બંધ કરે છે. આપણે તો બંધ મૂકવું નથી, આપણે ફરિયાદ કરવી છે, આપણે કાર નથી છોડી. અને ત્યાં ભીડ નહીં હોય તો બીજે ક્યાં હશે? એક સાધારણ કોઈ એક્ટર આવે ને તોય ભીડભાડ થઈ જાય છે, કોઈ કલાકાર આવે, પણ ઘરે જઈને શું કહીએ? પેલાને જોઈ આવ્યો. અને નાથર દ્વારા જઈને શું કહીએ? ભીડ બહુ હતી. એમ ના કહીએ શ્રીનાથજીના દર્શન કર્યા. તો જેની મહત્તા હોય એને યાદ રખાય, ભીડને યાદ ન રખાય. શ્રીનાથજીની ઝાંકી થઈ, બહુ સુંદર લાગતા. અને ત્યાં તો હશે જ ને, જગતનો નાથ જ્યાં વિરાજતો હોય ત્યાં તો હોવા ને, ના હોય તો આશ્ચર્ય. એટલા માટે ક્યાંક માણસની અવ્યવસ્થાને કારણે તીર્થો માટે ને પ્રભુ માટે કુભાવ નહીં લાવો, અભાવ નહીં લાવો. આપણે વ્યવસ્થા નથી કરી શકતા, યા પછી વ્યવસ્થાના ભાગ બની જાઓ, પણ નથી કરી શકતા તો ખાલી ફરિયાદ કરે. કમથી કમ આપણા થકી જે છે એનાથી ખરાબ ન થાય એટલી સભાનતા રાખીએ તોય ઘણું છે. કદાચ આપણે સુધારી ન શકીએ, પણ બગાડીને તો ના આવીએ. ઘણી વાર સુધારી ન શકાય, વધારે બગાડી ના. ગંદુ છે તો કરો ગંદુ, ઘણા થાય. કમથી કમ બગાડી તો ના આવીએ. જે છે, હું તો કહું, દુનિયામાં ગમે ત્યાં તમે બેઠા હો, ત્યાંથી ઉભા થાવ, હતું એવું તો રાખો. ભલે સુધારી જ ના જાઓ, પણ કમ તેમ જેમ હતું એટલું છોડી તો જઈએ. એ ટ્રેનમાં હોય, બસમાં હોય, ગમે ત્યાં હોય, છો એ છે એનાથી ખરાબ ન કરો દુનિયા. કમથી કમ એટલી તો સાચવી નાખી કે આમ હતું, નામ મૂકીને ગયો. તો ગિરિરાજ બાવાની ગાથા અનંત છે. આ પાંચમું તત્વ એ બ્રજભૂમિ છે, બ્રજધામ છે, પ્રભુનું નિજ ઘર છે. જયારે બ્રજધામ, બ્રજભૂમિ, જયારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા, ત્યારે પ્રયાગે બધા તીર્થોને બોલાવ્યા. બધા તીર્થો આવ્યા, પણ બ્રજભૂમિ ના આવ્યું, બ્રજધામ ના આવ્યું. ત્યારે ફરિયાદ કરી પ્રભુ કે પ્રભુ આપે મને તીર્થોનો રાજા બનાવ્યો, પણ બ્રજભૂમિ ના આવ્યો. ત્યારે પ્રભુએ કહ્યું, મેં તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. પ્રભુએ એવો સંકલ્પ કર્યો છે, વૃંદાવન બ્રજને છોડીને એક ડગલું હું બહાર ભરતો. અખંડ શાશ્વત સ્થિતિ બ્રજમાં ઠાકોરજીની છે. આજે પણ પ્રભુ પ્રગટ સ્વરૂપે બ્રજમાં બિરાજી રહ્યા છે. કણ કણમાં કૃષ્ણ બિરાજે છે. વૃક્ષ, ગાયો આદિથી વિભિન્ન દેવતાઓ પણ પોતાના ધામ છોડી વ્રજવાસ કર્યો છે. પ્રભુ જ્યારથી પ્રગટ થયા ત્યારે મુનિઓ, ઋષિઓ, વિદ્વાનો પણ વૈકુંઠની કામના નથી કરતા, વ્રજની કામના કરે છે. વ્રજમાં રહેલો બ્રજેશ બહુ સહજ છે, ભક્તોને સુલભ છે. વૈકુંઠમાં રહેલો વૈકુંઠનાથ બહુ દુર્લભ છે. વૈકુંઠ ભગવાનની ઓફિસ છે, વ્રજ ઘર છે. ત્યાં પ્રભુ હિસાબ કિતાબ કરે છે. બ્રજમાં હિસાબ કિતાબના ચોપડાઓ બંધ કરી કેવલ સ્વીકાર કરે છે. બ્રજમાં બહુ સહજ પ્રભુ છે. એટલા માટે જ કહ્યું ને, માનુષ હો તો વહી રસકાની બસો બ્રજ ગોકુલ ગાવ કે ગ્વારન, જો પશુ હો તો કહા બસુ મેરો ચરો નિત નંદ કી ધેનુ મંજારન. બ્રજવાસ ઈચ્છ્યો છે, ગાય થાઉં, પક્ષી થાઉં, વ્રજવાસી થાઉં, એવી કામના કરી છે. એવા વ્રજના મહાત્મ્યને વર્ણન કરતા આગળ કહ્યું કે નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદરજ પાઈએ. એટલે વ્રજ રજ વૈષ્ણવે રોજ સવારે ઉઠી સ્નાન કરી ચરણામૃત લેવું જોઈએ, વ્રજ રજ લેવું જોઈએ. એનાથી જ જીવની શુદ્ધિ છે. એ વ્રજ પ્રભુની ચરણારવિંદની રજ જતા જ સર્વ પાપોમાંથી જીવ મુક્ત બને છે.
આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએજી તો મન વાંછિતના ફળ સર્વે લઈએજી. આ પાંચે તત્વોને રોજ સવારે જે ઉઠીને યાદ કરશે, આ ધોળ ગાશે તો મન વાંછિતના ફળ સર્વે લીધેજી. જો શાસ્ત્રોમાં કહ્યું આ ત્રણ તત્વ કોઈની માંથી કોઈ એક વસ્તુ બી આવી જાય તો એના બધા મનોરથ પૂરા થાય. કાં કોઈની પાસે કલ્પ વૃક્ષ આવી જાય, કાં કોઈની પાસે કામધેનુ આવી જાય, કાં કોઈની પાસે ચિંતામણી આવી જાય. આ ત્રણમાંથી એક વસ્તુ આવે તો બધી મનોકામના પૂરી થાય. તો વૈષ્ણવ તમારી પાસે તો ત્રણેય છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. વલ્લભ રૂપ કલ્પ વૃક્ષ છે. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. યમુનાજી રૂપ કામધેનુ છે અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે ગિરિરાજી રૂપ ચિંતામણી છે. અને એમાં પણ આ બીજા બે તત્વો, તો આ પાંચ તત્વો જેની પાસે હોય એના કયા મનોરથો બાકી રહી જવાના છે? જે રોજ ઉઠીને આને યાદ કરે છે એના સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. આ પાંચે તત્વનું શિવ બ્રહ્માજીને દુર્લભ છે. જો માનવ દેહમાં છો ને તો જ આ પાંચનો આનંદ લઈ શકો છો. દેવતાઓ બનીને આ સુખ મળતું નથી. દેવતાઓ તો આકાશમાં વિમાન લઈને આવે, ખાલી ફૂલ વરસાવી શકે, પણ રાસમાં સહભાગી ન થઈ શકે. આ સુખ તો વૈષ્ણવને મળવાનું છે. તો શિવ બ્રહ્માદિકને દુર્લભ છે. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભ છે. જે દેવતાઓને પણ દુર્લભ હતું એ વૈષ્ણવને સુલભ કરી નાખ્યું. દેવતાઓને પ્રભુની ભક્તિ સ્તુતિ કરવા મળે છે, સેવા કરવા નથી મળતું. વૈષ્ણવને તો એ બ્રહ્મને ગોદમાં લઈને મહાપ્રભુજીની કૃપાથી ખેલાવવા મળે છે. જે સુખ યશોદાજીને પણ 11 વર્ષ ને 52 દિવસ મળ્યું, વૈષ્ણવને તો 50 વર્ષથી ઠાકોરજી, 60 વર્ષથી ઠાકોરજી, પેઢીઓથી ઠાકોરજી મળ્યા છે. યશોદાજી કરતાંય મોટું સુખ મહાપ્રભુજીએ વૈષ્ણવને આપ્યું છે. તો એ શોભા જોઈ